મનને મનાવી લાવો ઘેર રે સદગુરુ સામરિયા મારા મનને મનાવી લાવો ઘેર રે સદગુરુ સામરિયા જેના પ્રેમ કરીને સમજાવો રે સદગુરુ સામરિયા આને સેવા કરીને સમજાવો રે સદગુરુ સામરિયા પ્રેમ કરી કે સમજાવો છોકરું હોય તો એને પ્રેમ બતાવો તો સમજે કે આ મને છોકરા જોવું છે કેમ મનથી સંસાર પ્રગટ થયો અને ફાળ્યો ચારે કોર આ ધંધારવતી આ જીવને પછી ખાધો માયાનો કુમાર રે સદગુરુ સામરિયા આ પછી ખાધો માયાનો માર રે સદગુરુ સામરિયા મારા મનને મનાવી લાવો ઘેર રે સદગુરુ સામરિયા એ હતો ને એ ગુરુનું કીધું માનું અને બીજો હતો ને એ જગ્યાએ કીધું મને નહીં ગુરુનું એવું આમ કે કીધું આમ કે અમુક મેળ આવે ક્યાં કીધું માન્યું જેને મનનું એ તો મરી ગયા જુગની મોય વેદ પુરાણ જુઓ તપાસી એ તો પડ્યા ચોરાસી કે મોય રે સદગુરુ સામરિયા. આજે તો પડા ચોરા રે સદગુરુ સામરિયા અમારા મનને મનાવી લાવો ઘેર રે સદગુરુ સામરિયા આ ઘરમાં નહીં જે ઘરમાં સમજાવવાનું મન ન કરાવો જે ઘેર સમજણના ઘેર જો મન આવી જાય તો જેનો બેવ પાર થઈ જાય. હે મન સમજાવે નર પોતા ના કીધા સીતા બનાવે એટલે કે આ મનને સમજાવવા પછી બીજા આવા મળ્યા ભક્તો સમજેલા વગરના ગુરુમુખી નહીં એ તીરથમાં તો જાતા તો ભગવાન મળી જાતા મને તે બધે ફરી વળી મન કે તીરથ સગરો ફરી વળ્યો ના થયો મનનું સમાધાન રજની આથરીને થાકી ગયો એને નાખ્યો પોતાનો ભગવાન રે સદગુરુ સામરિયા. આને કાથરું પોતાનું માન રે સદગુરુ સામરિયા અમારા મનને મનાવી લાવો ઘેર રે સદગુરુ સામરિયા ગુરુ ચને જતા રહો ગયા તો ઘણો મેર પૈસા તો ફરવાનો એટલે પેલા ગુરુ ચાને ત્યાં જાય ને એ ગુરુ મહારાજે શું કર્યું આ ગુરુ મહારાજે એક શિક્ષક કરી સમજાવી હાથ તો અજ્ઞાની હોય પણ ગુરુ મહારાજે શીખ્યું છે યુક્તિ પછી મુક્તિ એટલે શું કહે છે કે છોટી મારી સત્સંગની અને ઉપર દીધો શબ્દનો માર આ મન વિધાયો વાલા સાથે કેને બોલ્યો વચન રે મોય રે સદગુરુ સામરિયા. ચલે જાય અને જો વચનમાં બંધી જાય આપણે બધા વચનમાં નહીં બંધાય એટલે નહીં કે વચને બધા તે વિશ્વના પૂજા ચણે દેવો રામકૃષ્ણ જેવા જુઓ જગતમાં પુરાય દાખલો દેવો આ બધાએ ગુના ચડી ગયા રોમોપીના હાથ બધાય તાણા જોન મરી છે પણ આ તો રોમાપીનું ભજન કરતા ફરતા હોમ ગુરુનું ભજન કરતા તો શબ્દનો ચોંટવા હતા જગડા ચંદ્રમ ચાવણ તો હાફ ફેંકા હોય ને તે મોટું આમ રાખે કે આ ઈકડે પાસ આવી તો ઉતરી જાય જ્યાં બેટા પર જ્યાં ઉતરવા દેવાનું તો એને ઘેર ઉતરી ગયો સગવડ થઈને થાય ઉતરે છે આટલું કંઈ મારી વાણીને વિરામ કરું બહુ વાપરું છે આપણા બીજા કોઈ ધામ આમાં
સમજી લો. ખૂબ સરસ પૂજ્ય તખણું બાપુ